હાલો મિત્રો, અમારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે વાડી અને આ જોઈ લ્યો મિત્રો વટાણા વાવલ છે ભાઈ. આવી રીતે 15-16ની જારી થતી હશે. આવી રીતે 5 વીઘાના મિત્રો વટાણા વાવ્યા છે ભાઈ. અને મિત્રો ઘરનું ચણ બહુ લાગે છે ભાઈ. ચણ એટલે હાવ દાંડું કેવડાવ લ્યો જેવા મિત્રો ચણ લાગે છે. અને મિત્રો થોડોક મિત્રો બગીચો વાવ્યો છે મિત્રો. જો આ આપણે ઇઝરાયલ ખારક છે મિત્રો, એક 3000નું છોટું આવ્યું હતું અને એક આ બીજી ઇઝરાયલ ખારક છે. આ મિત્રો 3000નું છોટું આવ્યું હતું. આવી રીતે મિત્રો થોડો બગીચો વાવેલ છે. અને આ મિત્રો આપણે એક આંબાનું ઝાડ છે બરાબર. એ આંબાનું એક આ અને એકની બાજુમાં છે એ મિત્રો આંબાનું ઝાડ છે. જોઈ લ્યો આ બધા મિત્રો આંબાના ઝાડ છે. અને આ થોડો હેડીનો મિત્રો વાળ વાવ્યો છે. અને આવું બધું મિત્રો બગીચો છે થોડો મિત્રો. અને આ એક મિત્રો જો અહીં બાજુમાં દેખાય આ મિત્રો ચીકુડી છે. અને ત્યાંથી હાલતા મિત્રો એક આ બીજો બગીચામાં આ જો મિત્રો એક બોયડી છે. જો આ દેખાય આ મિત્રો બોયડીનું ઝાડવું છે. આપણે ચમેલી બોર આવે ને મોટા જબરા એ બોર વાવેલ છે. અને ત્યાંથી હાલતા મિત્રો એક આ આંબાનું ઝાડ છે. આવી રીતે મિત્રો બધો બગીચો વાવેલ છે. અને વાવેતરમાં મિત્રો વટાણા વાવ્યા છે ભાઈ. અને એક બાજુનું પડું છે એમાં મિત્રો ઓલી બાજુ સામી બાજુ એક બાજુનું પડું છે ત્યાં મિત્રો જીરું વાવ્યા છે. એક એની બાજુમાં પડું છે ત્યાં મિત્રો ઘઉં વાવ્યા છે. એક મિત્રો એની બાજુમાં પડું છે ત્યાં મિત્રો જીરું વાવ્યા છે. અને મિત્રો ત્યાંથી હાલતા એક આ જામફળી આપણે આવે ને જામફળી ઓલા ગુલાબી જામફળ થાય ને એ જામફળીનું છોટું વાવેલ છે. જો આ મિત્રો જોઈ લ્યો બરાબર. એક જામફળીનું છોટું વાવેલ છે મિત્રો. અને ત્યાંથી હાલતા મિત્રો એક આ નારિયેલીનું છોટું છે બરાબર. આ નારિયેલીનું છોટું. અને આ મિત્રો એક આંબાનું ઝાડ છે મિત્રો. 3 વર્ષ થઈ ગયા. હજી ગઈ સાલ એક આંબો આવ્યો હતો, થોડો મિત્રો આવ્યો હતો, બહુ નહોતો આવ્યો પણ રહ્યો નહોતો, ખરી ગયો હતો મિત્રો. અને મિત્રો આ લીંબુડી છે ને મિત્રો એને 3-4 વર્ષ થઈ ગયા. અને ઝાડવું પણ બહુ મોટું થઈ ગયું મિત્રો. પણ હવે મિત્રો આવતું નથી. હવે એનું કારણ તો શું હોય બરાબર. હવે એની બધી આપણે જાર કાઢી એમાં કહેતા હોય ગર ભર્યો તે ગર ભર્યો, પણ હજી મિત્રો લીંબુડી આવતી નથી. અને ત્યાંથી હાલતી મિત્રો આ એક સીતાફળીનું ઝાડ છે. અને આ મિત્રો એક અંકો લીંબુડી, આ બીજી લીંબુડી. આવી રીતે મિત્રો બગીચો છે. અને આવી રીતે બધું વાવેતર કર્યું છે. વટાણા, ઘઉં, જીરું, પછી એક પડામાં ચીણા વાવેલ છે મિત્રો. અને એક પડામાં મિત્રો ગુંદરી વાવેલ છે. આવું બધું મિત્રો વાવેતર કર્યું છે ભાઈ. અમારો વિડીયો જોવા બદલ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ. સપોર્ટ કરવા બદલ ખૂબ ધન્યવાદ મિત્રો. બરાબર આવી રીતે મિત્રો છે વાવેતર બરાબર. જો આ રીતે 1 ક્યારામ 6 આરું છે મિત્રો. જો આવી રીતે આમ બરાબર.